ઓમ ગણેશ હર હર મહાદેવ જય માતાજી। સર્વપ્રથમ આ વિડીયો કે સત્સંગ શરૂ કરું એના પહેલાં આપ સૌને મારા તરફથી શારદીય નવરાત્રિની બહુ શુભ કામનાઓ, બહુ શુભેચ્છાઓ। અને આ શરદકાલ એટલે કે આજે શરદ ઋતુ અથવા તો આજે નવરાત્રિ છે એમાં માતા રાણી તમારા બધાની પર ખૂબ ખુશ રહે એવી મારી પ્રાર્થના। હવે મૂળ વિષયની વાત કરીએ કે આ વખતે નવરાત્રિ ક્યારે શરૂ થાય છે, ક્યારે પૂર્ણ થશે અને સૌથી મહત્વનો આજનો જે સત્સંગ છે એ છે કે ઘટ સ્થાપના કે કુંભ સ્થાપનનો સમય શું રહેશે। આજે એ સત્સંગ કરીશું। જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો। ચાલો સત્સંગ શરૂ કરીએ। તો આ વખતે જે આ શારદીય નવરાત્રિ રહેશે દેશકાળ પ્રમાણે એ 22 સપ્ટેમ્બરથી માંડી અને 2 ઓક્ટોબર સુધી રહેશે। પ્રતિપદા તિથિથી લઈ અને વિજયાદશમી એટલે કે દશેરા તિથિ સુધીનું મેં તમને જણાવી દીધું, એટલે 22 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી। હવે આપણે વાત કરીએ કે ઘટ સ્થાપના કે કુંભ સ્થાપન કે કલશ સ્થાપન આપણે કરવો હોય તો કેટલા વાગે કરવો। તો આ વખતે શાસ્ત્ર પ્રમાણે એનું જે મુહૂર્ત છે એ 22 સપ્ટેમ્બર સોમવાર સવારે 6:09 શરૂ કરી 8:06 વચ્ચેનો જે સમય છે એમાં ઘટ સ્થાપન, માતાજીની પૂજા આદિ અને અખંડ દીવાની સ્થાપના કે અખંડ દીવો આદિ તમે કરી શકો છો અને એ જ સમયમાં કરવો જોઈએ। કદાચ એ સમય ચૂકી જાવ તો જે બપોરનું અભિજીત મુહૂર્ત છે એનો સમય છે 11:49 એટલે લગભગ 11:50થી માંડી અને 12:38 વચ્ચેનો જે સમય છે એમાં તમારે આ ઘટ સ્થાપન કે માતાજીની સ્થાપના કે પૂજા કે અખંડ દીવો આદિ છે એ આ સમયમાં કરવું। હવે બહુ મારે મહત્વની વસ્તુ આપ સૌની સાથે સત્સંગ કરવી છે અને એ આજ વિડીયોમાં કરવી છે। અલગથી કદાચ બનાવો તો પણ હું આમાં જ કરી દઉં। ઘણીવાર મેં જોયું છે કે આપણા વાળા બધા ઓપ્શનો બહુ શોધી નાખતા હોય છે અને ઓપ્શન એવા શોધે કે જે કદાચ બ્રાહ્મણને પૂજા કરવા બોલાવે। જેમ કે હું અમુક વાર જાઉં ને તો મને એવું લાગે કે હું ત્યાં કદાચ શીખવા જાઉં છું ને એ લોકો ઓલરેડી ત્યાં શીખીને બેઠેલા છે બધા। એવા ઓપ્શન શોધી નાખે કે કદાચ એ લોકો મોડા ઉઠ્યા હોય, વહેલા ઉઠ્યા હોય, રાત્રે જાગ્યા હોય, આ છે ને તે છે ને XYZ જે કંઈ હોય એ બધા પોતપોતાના કારણ। પણ મૂળ વસ્તુની હું તમને એ વાત કરું કે એક તમે મુહૂર્ત કઢાવો છો, ચાહે કોઈ પણ પર્વ તહેવાર હોય ને ખાસ કરીને આપણે નવરાત્રિની કે ઘટ સ્થાપનાની જ વાત કરીએ, બીજી કંઈ નહીં। તમને ખબર છે કે આટલાથી આટલા વાગ્યાનું મુહૂર્ત છે, સમય છે, શું તમે પહેલેથી તૈયાર ના થઈ શકો? શું તમે પૂજા પાઠની સામગ્રી કે ઘટ સ્થાપનાની સામગ્રી પહેલેથી રેડી ના રાખી શકો? તો એ પહેલાં તમે રેડી રાખજો, કારણ કે તમારે મુહૂર્ત સાચવવાનું છે। મુહૂર્ત તમારા પ્રમાણે કે મારા પ્રમાણે ના ચાલે, આપણે મુહૂર્ત પ્રમાણે ચાલવાનું છે અને જો આપણે માનીએ છીએ એટલે આપણે પછી મુહૂર્તનું સન્માન કરવાનું છે। પછી મુહૂર્ત જાણીએ છીએ, મુહૂર્ત કઢાવીએ છીએ અને મુહૂર્તનું અપમાન કરીએ અને પછી પાછા ઓપ્શન આપણે શોધીએ કે વાંધો નહીં કે પૂજા પછી થશે, દીવો એકવાર કરી દઈએ ને એટલે બધું ચાલે। ના ચાલે। તમે કોઈ જગ્યાએ કંપનીમાં જોબ કરો છો 9 to 5 તો તમે ત્યાં 9ની જગ્યાએ 10 વાગે પહોંચો છો નહીં। કેમ કે ખબર છે કે નોકરી જશે, ખબર છે કે કલાકનો પગાર કપાશે, તો અહીંયા બધું જ ચલાવવાનું નહીં ચાલે અને ના ચલાવવું જોઈએ। જો ચલાવવું જોઈએ તો પછી મુહૂર્તની તમારી આગળ કોઈ વેલ્યુ નથી। તમને ખબર છે કે ભાઈ આટલા વાગે આપણે ઘટ સ્થાપના કે પૂજન કરવાની છે તો આપણે એ રીતે પ્રોપર પહેલેથી રેડી રહીએ, પછી એન્ડ ટાઈમમાં બધું કરી આ યોગ્ય નથી। ઘણા લોકોને મારી આ વાત કદાચ નહીં ગમે પણ આ સત્ય છે અને આ કદાચ મુહૂર્ત સાચવશો, તમે મુહૂર્ત સાચવશો તો તમને જ ફાયદો છે, બીજા કોઈને તો ફાયદો થવાનો નથી। બીજા નંબરમાં કે તમે અજાણતા પાપમાં કે દોષમાં નહીં પડો। ત્રીજા નંબરમાં મુહૂર્ત કઢાવીને મુહૂર્તનું અપમાન કરવું એનાથી મોટું મહાન પાપ કોઈ નથી। ચોથા નંબરમાં તમે જેની પૂજા કરાવો છો કે કરવાના છો તમે એમનો જ સમય નથી સાચવી રહ્યા તો પછી એ તમને કેવી રીતે સાચવે? આ બધું સંક્ષિપ્તમાં કીધું, કહેવા માટે બધું બહુ છે, બાકી તમારી મરજી। પણ ઘટ સ્થાપનનો જે મુહૂર્તનો સમય કાઢ્યો છે એમાં જ કરો। હા, કદાચ કોઈ બીજા દેશમાં વિદેશમાં રહેતા હોય તો એ લોકો પણ બહુ ધ્યાન રાખજો કે ભારતના સમય ઝોન પ્રમાણે આપણે વિદેશમાં જે લોકો રહેતા હોય એ ઘટ સ્થાપના એ સમયમાં ન કરી શકે, કારણ કે દરેક દેશના સમયની વચ્ચે અંતર છે, તફાવત છે, ભૌગોલિક પરિસ્થિતિ હોય કે પ્રાસંગિક હોય કે વાતાવરણ હોય કે દેશકાલ હોય કે પંચાંગ હોય, બધું અલગ હોય છે। તો એ પ્રમાણે એ દેશના ઘટ સ્થાપનાના કે કુંભ કે કલશ સ્થાપનાનો સમય તમે આચરણ કરો ને પછી આગળ વધજો। કદાચ તમે જે દેશમાં છો એનું તમને મુહૂર્ત ના ખબર હોય તો મારી એક જ્યોતિષની ચેનલ છે જે હમણાં નવી શરૂ કરી છે, જેની પર તમને ખાલી જ્યોતિષ ને મુહૂર્ત આવા બધા જ વિષયો જોવા મળશે। તો એમાં લગભગ જ્યાં સુધી મને ખબર છે મેં ભારત છે, દુબઈ છે એટલે કે ગલ્ફ કન્ટ્રી પણ આવી ગઈ, યુરોપની બધી કન્ટ્રી, લંડન બધું આવી ગયું, પછી અમેરિકા આવી ગયું, દુબઈ આવી ગયું, ઓસ્ટ્રેલિયા છે, ન્યૂઝીલેન્ડ છે, આ જે બધી કન્ટ્રી છે કે જ્યાં આપણા લોકો વધારે રહેતા હોય છે, બધા જ આપણા ઇન્ડિયન ભારતીય લોકો,
તો એના મેં પ્રોપર ડિટેલમાં મુહૂર્ત શાસ્ત્ર પ્રમાણે ત્યાં જણાવેલા છે. તો તમે એ ચેનલ ઉપર તમે જઈ શકો છો. હું ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકું છું. છતાં તમને કહું, એ ચેનલનું નામ છે ગુરુ શંકર જ્યોતિષ બાય આનંદ પાઠક, અથવા ગુરુ શંકર જ્યોતિષ લખશો એટલે તમને ત્યાં મળી જશે. ને એમાં મેં દરેક દેશના ઘટ સ્થાપનાના અલગ અલગ સમય જણાવેલ છે. ખૂબ જ જલ્દી મળીશું નવા વિષય વિડીયો સાથે. ત્યાં સુધી તમે જોતા રહો. ચાલો સત્સંગ કરીએ મારી સાથે. ઓમ ગણેશ, હર હર મહાદેવ.